કૃષ્ણ, જય માતાજી મિત્રો. હું રેખા રાદડિયા અને હું આજે આવી છું ક્રાકશ. અને ક્રાકશ અમારા એક ભાઈ છે રમેશગીરી, એમની વાડીએ સરસ આંબા વાવ્યા છે. તો હું અને મારી ફ્રેન્ડ બધા અમે આવ્યા છીએ આંબાવાડીમાં આટો મારવા અને જોવા. તો હાલો તમને પણ બતાવીએ અમારી આંબાવાડી અમારા ભાઈની. આ અમારા રમેશભાઈ છે અને આ એમની વાડી છે. અને મોર બેહી ગયો છે, હજી કેરી નથી બેઠી ને. કેરી હવે બેસ હવે બેસશે. રમેશભાઈ કેટલીક મહેનત થાય આમાં? મહેનત તો થાય જ. આમાં છોકરા ઉછેરવા હારા, બાકી આંબા ઉછેરવા માટે અઘરા છે. સમજ્યા? એમાં શું છે કે આ વિસ્તારમાં થતા જ નહોતા આંબા, બરોબર. અને આ ગામની અંદર 3-4 જણાએ અમે પહેલ કરી અને આંબાને વાવ્યા ને એવું કર્યું. ધીમે ધીમે કરીને આ ડ્રીપમાં આંબા ઉછરે છે બહુ સરસ રીતે. આપણા ગામમાં લગભગ આંબા છે જ નહીં. આંબા નથી, આ નવી શરૂઆત જ કરી છે અમે. અને આ પહેલો જ ફાલ આવ્યો ને, પહેલી જ વાર. તો ફાલ એ ઘણો બધો સરસ આવ્યો છે ને. સરસ આવી તમારી મહેનત કરી એટલે ફળ તો મળે મળે. એ સિવાય ફળાવ ઝાડવા ઘણા છે. ટમેટા દવા વગરના ને? દવા વગરના હો, દવાનું નહીં થાય. આ પપૈયાને દવા છાંટી છે કે નહીં? કઈ નહીં, આ દવા વગરનું. આ હેનું ઝાડ છે પેલું દેખાય? સફેદ ચંદન, વ્હાઈટ ચંદન. વ્હાઈટ ચંદન હોતા ને આવે? સફેદ ચંદન થાય ને. હા એમાં પણ લાલ અને સફેદ બે પ્રકાર આવે. એમાં સફેદ ચંદન. આ ફાલ કેવાય આવડો? આ એનો ફાલ છે. એને દોડવા મળ્યા આવવા ને એનું. અને આ પરોપજીવી ઝાડ છે. અને આ તો મેં જોયેલું છે. આ તો ઘણી જગ્યાએ હોય છે બગીચામાં. હોય ને ત્યાં આ મહેંદી એના પ્રકારની હોય ને ત્યાર પછી જ આ થાય. અને કા આંબાની વચ્ચેના ભાગે રાખો તમે તો આનો ગ્રોથ એમને આ ઉપયોગમાં શું આવે? આ શું ઉપયોગમાં આવે? એ એને ઓક્સિજન પૂરો પાડે છે. આ ઝાડ સંદર ને? હા, એ પરોપજીવી ઝાડ છે. બરાબર. એટલે આંબાની વચ્ચે નાખવાનું કારણ જ આ છે. ઠીક. આંબાની વચ્ચે હોય ને તો એને આંબા છે ને એ ઓક્સિજન વધારે આપે. ઠીક. એટલામાં બધા આંબાને ઓક્સિજન મળી રહે. ચલો જઈએ આગળ. લે માર ભાઈ આયા દ્રાક્ષ વાવી તે સુકાઈ ગઈ છે કે? આ છે લીલી દ્રાક્ષ છે. સુકાઈ ગઈ છે કે નહીં? અત્યારે પાનખર આવ્યો ને. ઠીક. આવે છે દ્રાક્ષ આવી હતી? દ્રાક્ષ આવે ને. આ ગઈ સાથે ફાલ હારો આવ્યો શું આંબાને? હવે કેરી થાય ને કેરી બેહે તો તમને નિરાશ થાય ને. એવું બધું હાલે જ રાખવાનું ખેતીમાં તો. આ ઝાડ આવ્યું જામફળી છે ને? જામફળી છે. જામફળી એ બધી જુદા જુદા પ્રકારની છે. લાલ ને સફેદ ને ગુલાબી ને પછી બ્લેક છે. જો કેવી મજા કરે. જો લે. આની નામ જામફળ. હે? આની નામ જામફળ. અરે વાહ. હે વાવ, એકદમ બેસ્ટ. અને મીઠું પણ એવું જો, નેચરલ દવા વગરનું. હા. હાલે હાલ્યો છોકરો. બહુ મીઠું. બહુ સારું ફળ દીધું. આ તો જામફળ આવ્યા તા રેખા કોઈ પારો. હજી સુધી મેં આવું જામફળ ને આવો ટેસ્ટ મેં નથી ખાધો. આ પહેલી વાર ખાધો. એકદમ સરસ. ખરેખર ખૂબ જ ટેસ્ટી છે. હજી બીજા લાલ જામફળ છે સરસ મજાના. વાહ. મેં કીધું મારા ભાભી એમ ગાલ મોટા મોટા થતા જાય જાડા થઈ ગયા છે. આ નેચરલી વાતાવરણ, પછી શાકભાજી બધું વાવે, દવા વગરનું ખાવાનું અને કુદરતી વાતાવરણમાં રહેવાનું. એટલે આમના નાય બેહન તોય સેલ લોહી સડી જાય કા ભાઈ. અને આપણને જમવાનું કેવું આજ ભાઈ બપોરે વાડીએ એ અડધો રોટલો ખાતા હોય ને તો વાડીએ આખો રોટલો વયો જાય. વાડીની મજા છે. ઠીક છે. બધે હવે શેરની તરફ દોડ લગાવી છે કા ભાઈ. આનું ઝાડ હતું ને આ મોસંબી. આમ તો સેમ એક જ લાગે. હે ભાઈ જો અહીંયા આવેલું છે. આ લીંબુ છે. આયરું જો ભાઈ. જો ક્યાં આ મોસંબી નું ઝાડ છે. અરે વાહ. અહીં રહી આવી જો. જાય રહી. વાહ ભાઈ વાહ. તમે હારા બગીચામાં. કેમ છો? બસ મજામાં. તમે અહીં રવિવારે આવી આવો? રવિવારે અહીંયા આવ્યો રજાના દિવસે. આ ચીકુડી છે. કામ કરવા આવો કે આટો મારવા? કામ કરવાનું. કામ ન કરે. હાલો તમે એક ઝાડ વિશે સમજાવો. હાલો
આ દેશી સીતાફળી છે. ભાઈ આને શીખવાડજો ને કે તમારી પછી આને કરવાનું હોય ને એટલે એને જ કરવાનું હોય ને. હાલો હાલો આ સીતાફળી વિશે સમજાવો ભાઈ. છે દેશી સીતાફળી છે. હા આના ફળ નાનું આવે પણ આવે બહુ મીઠું. પછી એક આપણી પાસે તાઇવાન ગોલ્ડ છે. હા તાઇવાન ગોલ્ડ સીતાફળી છે ને ઈ ફળ મોટું આવે બી ઓછા આવે પણ આના જેટલી દેશી સીતાફળી જેટલી એની મીઠાશ નથી હોતી. આ નાના વધારે મીઠા લાગે. વધારે મીઠા હોય છે. હમ બંને સીતાફળ આપણે વાવેલા છે. હા બંને સીતાફળ વાવેલા છે. જો આમ જો આ છે ને મારી બેનપણીઓ બધી આગળ એટલે દોડવા મળ્યું હતું. આને છે ને કે આમાં આને ખાવાનું ગોચ્યું હતું. જોઈ જો કુદરતી ખાવા મળે તો ખાવું જ જોઈએ. જો હે કેવું છે કે તો ખરી બહુ મીઠું મીઠું છે. મારે હાથ રાખ્યો કે નહીં. ના ના તારે તો વિડિયા ઉતારવાના ને અમારે ખાવાનું. આલે ચપ્પુ જોઈશ. એટલે પૂરી આવી ગઈ, સીતાફળ આવી ગયા, સંતરા આવી ગયા, મોસંબી આવી ગઈ. પછી રાણી આ જે ફળ વાવ્યા છે ને એ એક જાતનું પુણ્યનું કામ કર્યું છે કે કેટલા બધા પક્ષીઓ ખાય. હા કારણ કે અહીંયા ઝાડવે જ એમને પાકી જાય છે. કઈ મારા ભાઈ કઈ ઉતારીને વેચવા નથી જતા વેચવાનું બજારમાં. નહીં, બધા ઘરના પરિવારના ને મહેમાન બધા આટો મારવા આવે છે અહીંયા વાડીએ ને બધા ખાય, બાકીના પક્ષી ખાય. આ ભગવા છે. અને નીચે ખરી જાય ને તો ઈ પણ જમીનને ખાતર થાય. બરાબર ને? તો આગળ મારા ભાઈએ કીધું હતું ને કે નાના સીતાફળ ખાવામાં મીઠા લાગે અને એક મોટા સીતાફળ પણ આગળ છે. આ કેવા ગોલ્ડન. આ ગોલ્ડન સીતાફળી છે. હા જો આ ગોલ્ડન સીતાફળ. આની રૂપે સરસ હોય, ઉપરથી રૂપાળું હોય, પેસી મોટી હોય, પણ જે દેશી સીતાફળ ખાય ને એની જેટલું આ મીઠું ન લાગે અને દેશી સીતાફળ વધારે મીઠા લાગે. તો મારા ભાઈ બે વાવ્યા છે. હા ભાભી ક્યાં વધારે મીઠા લાગે તમને? દેશી 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 ને મેં મારા ઘરે વાવ્યો છે ને એના ત્રીજા વર્ષે આવ્યા હતા આંબળા 3. હવે હમણાં હવે આવશે. આવશે મોટો છે કે નાનો? મોટા આંબળા ખૂબ જ તો આ સરસ મોટા આંબળાનું ઝાડ છે. આવી રીતનું આપણે જે હેલ્થ માટે બધા કહે છે ને આંબળા ખાવ આંબળા ખાવ હા, એ આંબળા. આંબળા. તો મિત્રો આ આંબળાનું ઝાડ છે. આંબળાનું ઝાડ કંઈક આવું હોય છે અને જ્યાં વાવ્યું હોય ને ત્યાં નીચે બહુ હુગરું હુગરું જો આ પાલી પાલી ફરે બધું. આપણે તો તૈયાર માર્કેટમાંથી બધા ફળ આવે ને એટલે બહુ સારું લાગે પણ આ બધું જોઈને આમાં કેટલી મહેનત થતી હોય એ તો જે વેપારી ઓલા જે ખેડૂત એને ખ્યાલ હોય એને જ ખબર હોય કે આમળું કઈ રીતે આવ્યું, એમ કેટલી મહેનત કરી ત્યારે આ ફળ આવા ફળ આવે. કીડી આવે કાંઈ. માર્કેટમાં ઘણી સિટીમાં માર્કેટમાં પીળી વેચાતી હોય છે. ઈ આ રાણીનું ઝાડ છે. આમ ખાવામાં થોડીક ચીકણી હોય ને. ચીકણી અને એકદમ ગળી મધ જેવી હોય. હા એમ ગળી મધ જેવી હોય. પછી આ લીંબુ ભગવા તો જો સિંગોરી પથારો પડી ગયા છે, તમે આ ઉતારતા નથી આ ચોમાસાને કારણે આ થોડુંક થાય ઓલું. એમ જો તમારા ને અમારા થોડો ફેર પડે હો. અમે હા, એમ એક તો લીંબુ ફેર ઝાવા ન દઈએ જવા અને આ તમારો મહુવાના જે સફેદ જાંબુ આવે અમાર ને ભાભીને કહું છું કે લીંબુ બધા ઉતારી લેતા હોય તો બધા હુકાઈ ગયા એમ કે તાર જોતા હોય તો લઈ જા. વાહ હે આ ભાગશાળી છે હો. આમ જો મારું મસ્તીનું છે જો. ખરેખર અહીંયા આવીને આમ છે ને એમ નથી થતું કે ઘરે જાય અહીંયા જ રોકાઈ જાય એવું થાય છે. અને આ ફળ તો ખૂબ જ મીઠા છે. જામફળ ખાધા જ કરીએ પણ છે ને અત્યારે વાડીએ જમ્યા ને એટલે હાલે એમ નથી. કહું છું હા જો હુડાનું ખાધેલું જો. નહીં મોટું મોટું તો અહીંયા સવારમાં પક્ષીઓનો કેટલો કલરવ થતો હશે. પોર હોતા ને આવ્યા જો. બોવડી છે. બોવડી સામે ને બોર આયા એટલે આટલી મોટી બોવડી. ઓહો હોય આયા બોર આવ્યા એમ બતાવો તો જો. જોરિયા સરગવાનું ઝાડ છે. સરસ ફાલ આવ્યો છે. રમેશભાઈ હવે કે રહી ગયા ઝાડ કે આવી ગયા? હજી ચાલુ જ છે હજી. એવું છે? અરે વાહ બોવડી આવી. અરે વાહ કાચા છે. બોર હજી જો આગળ મોટા બોર ની બોવડી ગઈ ના નાના બોર ની બોવડી છે. જે છે એપલ બોર છે. હે બસ થાકી ગયા મનીષા બેન? લ્યો એપલ બોર અમાર હર્ષુ બેન થાકી ગયા. એ બેઠા નથી થાકી? આગળ જાવું છે જી તને એમ છે ને આગળ કઈક નવીન ઝાડ હશે હજી? મને નવીન ઝાડનો ને એનો બહુ શોખ. મને બહુ છે. બાજુમાં બગીચો જ કરવો છે. હે ખરેખર આમ ઝાડ હોય તો મજા આવે. મજા આવે.
બાજુમાં પ્લોટ લીધો ને આશીષ મને ખબર નહોતી અહીંયા વાડી છે તમારી. હવે 2-3 મહિના આપણે અહીંયા વન ભોજન કરવા આવશું. ને તમે તો હો પછી હું આ એકલી ન હોય, મારી હારે મારું ગ્રુપ હોય જ. ભાભીની બધા આવ્યા હતા, કામ મનીષા ભાભી શું કર્યું હું કઈડું થઈ ગયું છો લ્યો એ કઈક મધ માખી કવડી ગયું છે, લાલ થઈ ગયું છે. અહીં મધમાખી કરડી ગઈ. હા હા લાળ વચ્ચે બળે છે. આ બોડીના બોર છે ઈ બહુ જ મીઠા થાય, પાકે ને ત્યારે પથારો થઈ જાય છે બોરનો. કાચા ખાઈ તોય મીઠા લાગે છે ભાભી. પાકે ને તો એવા સરસ લાગે. ઓલું એપલ બોર ક્યાં છે? એપલ બોર પાછળ છે. મને આનંદ થાય છે કે મારા ગામમાં આવી સરસ વાડી છે, મારે કે આઘું નહીં જવું પડે ફરવા. હે કેટલી લીંબુડી છે ભાઈ? લીંબુડી 400 છે. ઓહો 400 થળિયા છે. ભાઈ અહીંયા આ કામ બધું તમે જ એમ નહીં, કામ બધું તમે જ કરો છો કે માણસ રાખો છો? મારી પાસે છે. હા હા એટલે આવી થોડુંક જેમ આવશે જરૂરી હોય એ કરાવી અને બાકી મજૂરોથી કામકાજ જે થતું હોય કરી દો. ઠીક. તમે રોજ આવી આવો? નિવૃત્ત થઈ ગયા તમે? આ નિવૃત્ત થઈ ગયો. હું ટીડીઓમાં હતો, તાલુકા વિકાસ અધિકારી. હા હા એ તો મને ખ્યાલ છે. નિવૃત્ત થયા પછી હવે આ વાડી બનાવી. પોતાનું ફાર્મ તૈયાર છે. કર્યું. તમારે શું કરવાનું તમારા ખેતરમાંથી? તમારી ઓલી શું કહેવાય ભાઈ, તમારી જવાબદારી કઈ આવે આમાં? ટિફિન કરી દેવાની? ખાલી ઘરે ગોઠવી મૂકી દેવાની, બીજું છોકરાઓને હાચવવાના બાકી તો અમે અહીંયા આટો ફેરો મારીએ આવીએ ને બધું હે આશીષ એ શું કરશો? આ છે ને હોય ઉધઈ ચડેલી હોય ને ખેરી નાખશે. આ ભૂંડ વાળી ગયો તો બખાનો એ તો આવે. ન્યાથી સુધી ચડી ગયું. ઉધઈને તો કઈ નથી હવે આગળ છે કઈ કે પૂરું હજી? આ છે કેટલા વીઘામાં ભાઈ? 6 વીઘામાં. હમ. તો લોકોને છે ને તંદુરસ્તી માટે ચાલવા જવું પડે છે, બરાબર, પણ મારે એ કોઈ દિવસ એવો નથી ગયો કે હાલવા જવાનો કોઈ પ્રશ્ન આવે. કારણ કે મહેનત જ કરો ને, આ તમે આખો દી આમાં હાલો જ છો. આ દેશી છે જાંબુડો, દેશી જાંબુડો. ઘણા બધા ફળ થઈ ગયા નહીં ભાઈ, પણ હાલવા જવામાં એવું છે કે અત્યારે કાંઈ કરતા નથી. હવે ઘરમાં બેઠું બેઠું રહેવાનું, હાવ પછી જવું જ પડે જીમમાં ને હાલવા ને બધે. શું આવ્યું બેટા? ક્યાં છે કૂવો? ગુંદો આવ્યો જો, મારા ભાભી ને ગુંદાય નહીં લેવા પડે થાણું કરવા. તો કાંઈ વાંધો હે પછી આ છે અંજીર છે. કેટલા આવ્યા છે જો. આ અંજીર તો બહુ જ સારું, બહુ પક્ષી ખાય ને આવે બહુ. મિત્રો તમે કાંઈ ન વાવો ને તો આવું એક અંજીર અથવા વડલો અથવા ઉમરાનું ઝાડ ગમે ને જગ્યા હોય ને વાવો ને તો બહુ પુણ્ય મળે. કા ભાઈ કેટલા પક્ષીઓના પેટ ભરાય. ભાઈ ફળ કેમ નાનું છે આ? એ અંજીરની જુદી જુદી જાત આવે ને એ હા પૈકીની આ એક નકર આ જો ને આ પાકી ગયું તો નાનું એવું જો, અહીંયા પાકી ગયું જો. અને ઓલા મોટા જાતનું હતું ને હા એમાં એક ઉદય જેવું. મારા ઘરે છે ને એ મોટું છે, જા નાનું છે જો પાકી ગયું છે. ખબર થયું તો ભાઈ ઉદય આવી ગયા. હમ કેવા કેટલા આવ્યા છે, સ્વાદ હરખો જ છે. આ લીંબુડી તો જંગલ જેવું થઈ ગયું છે ભાઈ, અહીંયા તો કહું જંગલ જેવું થઈ ગયું છે. આમાં હાલવું કેમ બીક લાગે એવું? હે કે મારે દીપડો આવે છે? એનું મારણ કર્યું તો ઓલી તરફ જડે. લે તો રાત્રે આવીને રહેવું અઘરું હે. રાતે અમે રહી જ નહીં. હા એ કેવડું મોટું બોર પડ્યું જાય, એ એપલ બોર. એપલ બોર. એપલ બોર હંમેશા જાત મોટી થાય થોડી. મને એમ થાય જના ભાભી આ કઈ બોવડી કેવાય? એ મધુર બોરડી છે. મધુર બોડી છે બધું. મધુર બોવડી. હા જો આનું નામ મધુર કેમ? એટલે મધુર જેવા બોર આવે. મધુર મીઠા મધુર જેવા બોર. હા હા કેવા છે હર્ષા? બહુ મીઠા છે. બહુ મીઠા છે. લ્યો પડી ગયું, તાર નજર પડી કે તો હે હે ને હવે નહીં ખાતી, મને આપ દે લાય. કઈ બાકી રહી ગયું બતાવવાનું આપણી વાડીમાં? કેટલાય મિત્રો આપણી વાડી જો હે આશીષભાઈ. એમને કાઈ નહીં, બધા આટો મારવા આવજો, મજા આવશે તમને વાડીએ. પાણી શેર છે આખો ભર્યો હે? કેટલો ઊંડો હશે? આ છે 67 ફૂટ છે. 60 ફૂટ. વાવ ઓય તાર ફોન ન પડી જાય હો અંદર. હે તાર લાલ નહીં લઈ દે. વોટરપ્રૂફ છે તો પડશે પાછો નહીં કાઢશે કોણ? વોટરપ્રૂફ લાવજો.
ઇરિગેશન સિસ્ટમ ઊભી કરેલી છે હા, હા. કે જે દરેક ઝાડને પાણીની માવજત જે છે તે અહીંથી પૂરી પાડવામાં આવે છે. બરાબર. ડ્રીપની માલિકો જે પાણી છે એમાંથી એક પણ ટીપું ખોટું નહીં જાય, વેસ્ટ થળિયે ટીપા ગોઠવેલા. અને વેસ્ટ જે પાણી છે એ પણ કુવાની અંદર પાછું ડાયવર્ટ કરીને પરત લઈ લઉં છું. છે કે પાઇપમાં ભરેલું હોય એ બધું. અહીંથી આ આવો તમે ખ્યાલ આવે. આ ડ્રીપમાંથી પાણી જેટલું જરૂર હોય ને એટલું વાડીમાં ડ્રીપ મારફત ઝાડને મળે અને બાકીનું ડાયવર્ટ કરીને પાછું પરત કુવામાં લઈ જવાનું. એટલે જે પાણી છે એ ખોટું વેસ્ટ નહીં જાય, ઠેક અહીંથી પાછું સીધું પાછું ડાયવર્ટ કરીને પરત લઈ જવાનું. એટલે ખોટું પાણી વેસ્ટ નહીં જાય, ખોટું પાણી નો બગડે. બગાડ નહીં થાય. બરાબર. સરસ. બોલ. હે પણ એ કંઈ આપણી હાથમાં ન આવે ને. હા હા દેખાય તો ખરા ને. પક્ષીઓ આપણે જોવું હોય તો સવારમાં વધારે હોય કે નહીં? સિંદોરી આ છે ભગવા સિંદુરી જાતના દાડ છે. આ દાડમનો સ્વાદ બહુ મસ્ત હોય. તમે ખાવ એક આમ ભગવા ટાઈપનું ઉપરથી તમને લાગે દાડમ, પછી અંદર છે એકદમ લાલ નીકળે છે. નાનેથી જ આના દાણા એકદમ લાલ હોય છે. સેટે નાળિયેરી છે અને આ બાજુ પણ સેટે નાળિયેરી કરી છે. એટલે લગભગ 45 થી 50 જેવા નાળિયેરી છે. અને એ છે ઉડાજળી. હા, એમાંય નામ આવે. ઉડાજળી આવે, ત્યાર પછી બીજી આવે બોના આવે. બોના 2 જાતની નાળિયેરી 5 વર્ષથી આવવા મળશે. બા તમે અહીંયા રહ્યો છો વાડીએ કે હાંજ સુધી રહ્યો? છે અહીંયા વોલ છે એમ ને? એટલે હા ફ્રીજ ને બધું રાખે. ઓહો, વાહ ઓલું જો ખેતીનું સામાન, હિસ્કોન.